Hi everyone, my name is Rita Vyas, Study Visa Counselor at OSI Study and Immigration Consultancy. As always, we are so happy to inform you that our student Nilesh Kotak has got USA student visa approval. Well, he has already boarded the flight to his dream, but his father, Mr. Tarun Kotak, has visited us to share his experience with our viewers. We are welcoming you and first of all many congratulations કે તમારા સનને સ્ટુડન્ટ વિઝા મળેલા છે USA ના. So please share your experience with our viewers. Well, first of all, thank you very much for supporting us to get this admission Okay, in yes, USA. And it's a તમે જો મારો એક્સપિરિયન્સની વાત કરતા હોય કે મારા હેપીનેસની વાત કરતા હોય તો ઇટ ઇઝ બટ ઓબ્વિયસ કે કોઈ પણ પેરેન્ટ્સ માટે પોતાના બાળકો પરદેશ ભણવા જાય અને એમાં યુએસએ તો એ બહુ જ પ્રાઉડ ફિલિંગ હોય અને અમારા માટે પણ એ બહુ જ પ્રાઉડ ફિલિંગ છે અને ગર્વ થાય છે અમને કે અમારો દીકરો બહાર ભણવા ગયો અમેરિકા જેવા દેશમાં અને એ બધું શક્ય બન્યું છે તમારા સપોર્ટ બધાના એફર્ટ્સ તમારા નિલેશના અમારા નાવ અમારા વ્યુઅર્સને જણાવશો કે તમે યુએસએ સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ કેટલા સમય પહેલા શરૂ કરી હતી? યા હાર્ડલી 4 મહિના પહેલા ઓકે આઈ થિંક મેમાં આ પ્રોસેસ આપણે શરૂ કરી અને અત્યારે ઓગસ્ટના એન્ડમાં તો એ અમેરિકા ઓલરેડી પહોંચી ગયો છે. મે મહિનામાં અમે લોકો અહીંયા આવ્યા, આપણે ડિસ્કશન થયા, ત્યાર પછી તમે એડમિશનની પ્રોસેસ શરૂ કરી, 1.5-2 મહિનામાં એડમિશન્સ આવી ગયા, ત્યાર પછી આપણે વિઝાની પ્રોસેસ શરૂ કરી એન્ડ આઈ રિમેમ્બર 22 અને 23 ઓગસ્ટ અમારો વિઝા ઇન્ટરવ્યૂ મુંબઈમાં હતો અને 23મી સવારે વિઝા મળી ગયો અને 31 તારીખની સાંજની ફ્લાઇટમાં તો એ અમેરિકા ફ્લાય થઈ ગયો. એટલે ઇટ વોઝ વેરી સ્મૂથ પ્રોસેસ. ઓકે ઓકે શું એમણે જીઆરઈ એક્ઝામ આપી હતી અને એમનો આઈએલટીએસ સ્કોર શું હતો? જીઆરઈ એક્ઝામની જરૂર નહોતી પડી. ઓકે આઈએલટીએસ આપી હતી અને આઈએલટીએસમાં એનો સ્કોર ઓવરઓલ સ્કોર 6.5 હતો. ઓકે ઘણી વખત શું થાય છે કે ઘણા બધા પેરેન્ટ્સના મનમાં એવું હોય છે કે સ્ટુડન્ટ્સના મનમાં એવું હોય છે કે અમેરિકા જવું હોય તો જીઆરઈ ઇઝ કમ્પલસરી, યસ પણ એવું એકચ્યુઅલી નથી હોતું. ઘણી બધી યુનિવર્સિટીઝ આઈએલટીએસના સારા સ્કોર ઉપર એડમિશન આપતી હોય છે. એટલે જીઆરઈ ઇઝ નોટ કમ્પલસરી એવરીવેર ઇન યુએસ અને અમારા દીકરાને એડમિશન મળ્યું જ આઈએલટીએસ ઉપર. સો એ ઘણી બધી ભ્રામક માન્યતાઓ લોકોમાં હોય છે. પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ બંનેને હોય છે કે યુએસએ જવું હોય તો આઈ હેવ ટુ ક્લિયર ધીસ જીઆરઈ એક્ઝામ. પણ એવું હકીકતમાં નથી. યસ યસ. Now please share in how many universities OSI helped you to get the admission, in how many universities we have applied? Yes, you applied in I think 5 to 6 universities in the US, right? And he got an admission in 3 universities. One was NJIT, second one was NYIT, third was Jefferson University, and finally he decided to go to NJIT for a course of Master of Architecture. હવે આ માસ્ટર ઓફ આર્કિટેક્ચર જે કોર્સ છે એ કોર્સ કરવા માટે યુનિવર્સિટી સિલેક્ટ કરવી એ પણ એક ઘણું જ મહત્વનું પાસું હોય છે અને એમાં પણ તમે અમને ઘણી બધી હેલ્પ કરી. બિકોઝ એનજીઆઈટી જે પર્ટિક્યુલર યુનિવર્સિટી છે, ન્યૂ જર્સી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એ નાબ એક્રેડિટેડ છે. એનાથી શું થાય કે ભવિષ્યમાં જ્યારે એનું એજ્યુકેશન પૂરું થાય ત્યાર પછી એને જોબ મેળવવામાં તકલીફ ન પડે અને જ્યારે આવા કોર્સિસ પરદેશમાં થતા હોય ત્યાર પછી એ દરેક દેશની અંદર મોટાભાગે લાયસન્સીસ લેવા પડતા હોય છે પોતાની પ્રેક્ટિસ કરવા માટે. અને જ્યારે આવી યુનિવર્સિટી હોય ત્યારે એ પ્રેક્ટિસ માટેનું લાયસન્સ પણ એ ઇઝીલી મેળવી શકે. એન્ડ ધીસ વર ઓલ યોર સજેશન્સ એન્ડ વી આર ગ્રેટફુલ ટુ યુ. Would you like to share કે તમે OSI ના કોન્ટેક્ટમાં કેવી રીતે આવ્યા? Of course,
એકચ્યુઅલી સાચું કહું ને તો હું અમદાવાદની 4-5 કન્સલ્ટન્સીસ પાસે પહેલા ગયો હતો અને એ લોકો સાથે પણ વાતો થઈ હતી, પણ મને ક્યાંય એને કહે ને કે એવું સેટિસ્ફેક્ટરી કોઈ માહોલ ના મળ્યો કે કંઈ આન્સર્સ ના મળ્યા કે કંઈ. પછી આપણે જ્યારે આવું વિચારતા હોઈએ ત્યારે આપણા ઘણા બધા મિત્રો, ઘણા બધા રિલેટિવ્સ સાથે વાતો કરતા હોઈએ. એમાં એક મારા બહુ જ અંગત મિત્ર છે મિસ્ટર હેમંત દેસાઈ. એમણે મને ઓએસઆઈ સજેસ્ટ કર્યું કે તમે ઓએસઆઈ કન્સલ્ટન્સીમાં જાઓ, કારણ કે એમની દીકરીનું પણ પ્રોસેસ અહીંથી થઈ રહી છે, એટલે એમનો અનુભવ ઓએસઆઈ માટે બહુ જ સારો હતો. અને એમણે મને અહીંયા મોકલ્યો અને મેં પહેલાં ફોન પર સ્નેહલભાઈ સાથે વાત કરી, તમારી અપોઇન્ટમેન્ટ લીધી અને હું અહીંયા આવ્યો. અને અહીંયા આવ્યા પછી પહેલી જ મુલાકાતમાં મને એવું ફીલ થયું હવે મારે પાછું વળીને જોવાની જરૂર નથી અને મારો દીકરો જશે તો આ જ કન્સલ્ટન્સી થ્રુ જશે, અને એ જ થયું. સો રિયલી વી આર પ્રાઉડ ઓફ યુ ઓલ્સો. Now please share team OSI સાથે તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો and were there any ups and downs? ઓકે, સી જીવનમાં જેટલા સારા અને યાદગાર અનુભવો થતા હોય છે એમાંનો એક એક્સપિરિયન્સ ટીમ OSI સાથે. કારણ કે મેં જ્યારે પહેલી વખત મારા મિત્રના કહેવાથી સ્નેહલભાઈ સાથે ફોન પર એક વખત વાત કરી હતી અને ત્યાર પછી હું અહીંયા આવ્યો હતો અને તમારી સાથે મુલાકાત થઈ અને પછી આપણી આ બધી પ્રોસેસ શરૂ થઈ. બેસ્ટ પાર્ટ વોઝ ધેટ કે મેં પહેલા પણ કીધું કે તમે લોકો એઝ એ ટીમ કામ કરો છો અને જ્યારે એઝ એ ટીમ કામ થતું હોય ને ત્યારે એના આઉટકમ માર્વેલસ જ હોય. આ આખા પ્રોસેસની અંદર મારા દીકરાના એડમિશનની પ્રોસેસ શરૂ થવાથી માંડીને અમેરિકા ગયો ત્યાં સુધીમાં તમારી ટીમની અંદર તમે લોકો જે કામ કર્યું એ રિમાર્કેબલ છે. મોટાભાગની પ્રોસેસ તમે કરી, એડમિશન મેળવવાથી માંડીને જે કંઈ બી પ્રોસેસ BS-160 ભરવા સુધીની બધી તમે બહુ સરસ રીતે કરી. અને જ્યારે ઇન્ટરવ્યુ પ્રિપરેશનની વાત આવી, વિઝા ઇન્ટરવ્યુની પર્ટિક્યુલરલી, ત્યારે હીર કેમ ઇન ટુ ધ પિક્ચર એન્ડ શી ડીડ અ ગ્રેટ જોબ. દેન જે કંઈ બી ફીસ ભરવાની કે એવા કોઈ બી કામ હતા એમાં ગુલે ઘણો સારો રોલ પ્લે કર્યો. અને બીજા જે કોઈ ડોક્યુમેન્ટેશનના કામ હતા, માનો કે વેસનું સબમિશન કરવાનું હોય કે પછી બીજા બધા ડોક્યુમેન્ટ્સ ત્યાં સબમિટ કરવાના હોય, એની અંદર મોન્ટીએ સરસ કામ કર્યું. સો એઝ એ ટીમ યુ ડીડ એ ગ્રેટ જોબ. અને ઓવરઓલ જે આખો મારો અનુભવ છે એમાં આઈ એમ વેરી મચ હેપી with all of you guys, and Emma, you played a very big role, so I appreciate that, and we are so much thankful to you, and we will remember you till the life, because you built my son's career. Oh, pleasure, sir. Great. વિઝા ઇન્ટરવ્યુ ડેટ બુક કરવા માટે OSI ટીમે તમને કેવી રીતે હેલ્પ કરી સર? Well, that's really important. Actually કેવું હોય છે કે આ આખી જે પ્રોસેસ છે અમેરિકાના વિઝા લેવાની, એ પ્રોસેસની અંદર વિઝા ડેટ બુક કરવી એ ઘણું જ અગત્યનું હોય છે. અને જે સમયગાળામાં આપણે આ કર્યું ને એ સમયગાળો બહુ જ ક્રુશિયલ હતો, બહુ ચેલેન્જિંગ હતો, કારણ કે આ COVID-19ના કારણે લાંબા સમયથી વિઝા ઇન્ટરવ્યુઝ બંધ હતા અને જેવા ખુલ્યા એટલે સ્વાભાવિક રીતે રસ બહુ જ હોય અને એ રસની વચ્ચે ડેટ મેળવવી. હવે જો સ્ટુડન્ટને સોંપી દેવામાં આવે ને તો મને લાગે છે ત્યાં સુધી એ ડેટ્સ મળે જ નહીં. અચ્છા, એન્ડ મોસ્ટ ઓફ કન્સલ્ટન્સીમાં આ જ કરવામાં આવે છે કે સ્ટુડન્ટને સોંપી દેવામાં આવે છે, સ્પેશિયલી વિઝા ઇન્ટરવ્યુ ડેટ બુકિંગ એન્ડ DS-160. ઓહ, that is really મતલબ મને લાગે ત્યાં સુધી ઘણા બધા સ્ટુડન્ટ્સ વિઝા નથી મેળવી શકતા, એમાં આ વસ્તુ પણ ભાગ ભજવતી હશે. એકચ્યુઅલી કેવું છે કે વિઝા ઇન્ટરવ્યુ પાછું બે પાર્ટમાં હોય છે. એક વખત તો તમારે બાયોમેટ્રિક્સ કરવાનું હોય, ફિંગરપ્રિન્ટ્સ ને બધું, અને નેક્સ્ટ ડે તમારું ઇન્ટરવ્યુ હોય. હવે આ બંને ડેટ્સ સાથે મળવી અને મેળવવી એ પણ એક ઇમ્પોર્ટન્ટ ચીજ છે. ઘણી વખત કેવું થાય કે માનો કે આજે બાયોમેટ્રિક્સની ડેટ મળી, અઠવાડિયા પછીની ઇન્ટરવ્યુ ડેટ મળી, તો હવે અહીંથી મુંબઈ જવાનું હોય વિઝા લેવા તો 2 વાર મુંબઈ જવાનું, એક્સપેન્સ વધી જાય, સમય ખોટો બગડે.
તો તમે લોકો એટલું બધું સરસ રીતે ધ્યાન રાખીને આ બંને ડેટ સાયમલ્ટેનિયસ લઈ આપી અમને કે ભાઈ 22મી તારીખે બાયોમેટ્રિક્સ ને 23મી તારીખે ઇન્ટરવ્યુ, રાઈટ. ઓફકોર્સ એ પછી એને મોકલવા માટે મારી પાસે 5 જ દિવસ વધતા હતા, પણ એ તો પહોંચી વળાય. પણ ડેટ મેળવવી એ બહુ જ અગત્યનો મુદ્દો છે. અને એની અંદર તમે લોકોએ જે મદદ કરીને, ખાસ કરીને તમે, એ રિમાર્કેબલ છે. ઇવન મારો તમારા વિશેનો અનુભવ તો હું શેર કરું તો એવો છે કે ભાઈ આફ્ટર ઓફિસ અવર્સને ઘણી બધી વખત તમને કોલ કર્યા છે. મારા દીકરાએ નિલેશે પણ તમને ઘણી બધી વખત કોલ કર્યા છે. મને યાદ છે કે એક વખત તો મેં લગભગ રાતના 10, સાડા 10 તમને કોલ કર્યો, પણ તે વખતે પણ મને બહુ જ સંતોષકારક જવાબ તમારા તરફથી મળ્યા. એટલે આ તમારું જે કામ છે ને, એ પ્રકારની કન્સલ્ટન્સીઝમાં ઘણી વખત પ્રોફેશનલિઝમ એટલું બધું હાઈ હોય છે કે વી કેન કોન્ટેક્ટ ધેમ વિધિન ધ ઓફિસ અવર્સ ઓનલી, અને બધા રિસ્ટ્રિક્શન્સ હોય. આ રીતે એમાં પેરેન્ટ્સ આર નોટ કમ્ફર્ટેબલ. સી, તમારું ઓફિસ અવર્સ માનો કે 7 વાગ્યા સુધીનો હોય અને હું રાત્રે 8:30 ફ્રી થયો અને મારે તમને કઈ ક્વેશ્ચન પૂછવો છે તો હું કેવી રીતે? અને પેરેન્ટ્સને તો કેટલા બધા ક્વેશ્ચન્સ હોય, ઘણા બધા ક્વેશ્ચન હોય, કારણ કે બાળકને પરદેશ મોકલવું એ કઈ નાની બાબત નથી. આટલા બધા પૈસા ખર્ચતા હોઈએ અને બાળકને આપણાથી હજારો કિલોમીટર દૂર મોકલતા હોઈએ ત્યારે પ્રશ્નો હોવા બહુ સ્વાભાવિક છે. અને તમે પર્ટિક્યુલરલી આઉટ ઓફ ધ વે હું કહીશ ને કે ઓફિસ અવર્સની પછી ને મોડી રાતે પણ તમે મને જવાબો આપ્યા છે. આઈ રિયલી એપ્રિશિએટ ઇટ વોઝ માય જોબ સર. અને એ એપ્રોચ છે ને તમારો, એ જ મને બહુ ગમ્યો. અને એના લીધે જ આ સફળતાઓ જે મળી રહી છે કે મારો દીકરો ગયો અને તમારા થકી ઘણા બધા સ્ટુડન્ટ જઈ રહ્યા છે. That is because of that attitude, and remarkable. Thank you. Yeah. Okay sir, now could you please share કે વિઝા ઇન્ટરવ્યુ વખતે નિલેશે વિઝા ઓફિસરથી કયા ક્વેશ્ચન્સ ફેસ કર્યા હતા અને એનો આન્સર કઈ રીતે આપ્યો હતો? રાઈટ. મારા માનવા પ્રમાણે અમેરિકા જેવું હોય તો એનો મુખ્ય આધાર 2 ચીજ પર હોય છે. પહેલી વાત એ કે વિઝા અપ્લાય કરીએ ત્યારે એક ફોર્મ ભરવાનું હોય છે, ધેટ ઇઝ DS-160. એમાં પ્રોફેશનલ લોકોની હેલ્પ બહુ જરૂરી હોય. ઘણી વાર કેવું થાય કે સ્ટુડન્ટ્સ પોતાની જાતે DS-160 ભરતા હોય છે. એ DS-160 એવી ચીજ છે કે જેમાં તમારી ટોટલ પ્રોફાઇલ રિફ્લેક્ટ થતી હોય. એ બાબતમાં તમારો લોકોનો સપોર્ટ અમને બહુ જ કામ લાગ્યો. સ્ટુડન્ટ્સ જ્યારે એ ફોર્મ ભરે ત્યારે એમને ઘણી બધી ચીજોની ખબર ન હોય, અને એ ફોર્મમાં જો પ્રોપર ઇન્ફોર્મેશન ન ભરવામાં આવે અને પ્રોપર તમારા વિશે એ લોકોને જાણકારી ન મળે તો વિઝા મળવાના ચાન્સીસ ઘણા બધા ઘટી જાય છે. પણ વી આર થેન્કફુલ ટુ યુ કે તમે DS-160 પાછળ પણ ઘણી મહેનત લીધી અને એના લીધે એને વિઝા મળ્યો. બીજો મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે ઇન્ટરવ્યૂ આપવાનો આવે ત્યારે ઇન્ટરવ્યૂમાં પર્ટિક્યુલરલી સ્ટુડન્ટ વિઝામાં કે કોઈ પણ પ્રકારના વિઝામાં તમારું પરફોર્મન્સ ઇન્ટરવ્યુઅરની સામે કેવું છે, that plays a very big role, right? હવે in that case preparation plays a big role, અને એ પ્રિપરેશન તમે લોકોએ બહુ સરસ કરાવી. એસ્પેશિયલી તમે લોકો જે ટીમ વર્કથી કામ કરો ને મને બહુ જ ગમ્યું. થેન્ક યુ સો મચ. અને પર્ટિક્યુલરલી તમારે ત્યાં હીર કરીને જે ઇન્ટરવ્યુ પ્રિપેર કરાવે છે એણે બહુ સપોર્ટ કર્યો ક્વેશ્ચન આન્સર્સમાં. અમે પણ ઘણો બધો સપોર્ટ કર્યો અને ઓફકોર્સ અમારી રીતે અમે પણ ઘરે પ્રયત્નો કર્યા કે એટલે ઇન્ટરવ્યુ પ્રિપરેશન ઇઝ સમથિંગ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ક્વેશ્ચન્સનો જ્યાં સુધી સવાલ છે તો આમ જોવા જાવ તો ઘણા બધા ક્વેશ્ચન્સ નિલેશને પૂછવામાં આવ્યા હતા. ફર્સ્ટ ઓફ ઓલ વાય યુ વોન્ટ ટુ ગો ટુ US? તો એનો જવાબ એનો એ હોય કે ભાઈ આઈ વોન્ટ ટુ પરસ્યુ માય માસ્ટર ઓફ આર્કિટેક્ચર ઇન US. Then what you did before this in undergraduation? So he told that hey, I completed my bachelor's in interior design. Then there was a gap in between. એનું બેચલર ડિગ્રી અને માસ્ટર્સમાં ભણવાની વચ્ચે 3 વર્ષનો ગેપ હતો. તો સ્વાભાવિક રીતે લોકો પૂછે કે what did you do in this period? So he told very clearly that I was practicing as an interior designer with a company named DUA. He was a senior interior designer into that firm.
And then they asked them, okay, who is going to sponsor you? So he told that, okay, my parents are going to sponsor. Okay. કારણ કે ખર્ચો કોણ ઉપાડશે તમારો? Yes. Right? અને અમેરિકાનું ભણવાનું કમ્પેરેટિવલી ઘણું મોંઘું છે. Yeah. Other country ની comparison માં જોઈએ તો it's costly. Yeah. અને એણે કીધું કે મારા પેરેન્ટ્સ મને સ્પોન્સર કરી રહ્યા છે, તો તમારા પેરેન્ટ્સ શું કરે છે, એમની વાર્ષિક આવક શું છે, આ બધા ક્વેશ્ચન્સ જનરલી પૂછવામાં આવ્યા. Okay. એન્ડ ધેન અમારા ફેમિલીની એક હકીકત એવી છે કે મારો મોટો દીકરો જે છે નિલેશથી મોટો શ્રેયસ, હી ઇઝ ઓલરેડી ઇન યુએસ, Okay. અને એના વિશે એને બ્લન્ટ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો Okay. કે ભાઈ તારો એલ્ડર બ્રધર ત્યાં છે તો એ કેવી રીતે ગયો હતો? Mhm. તો હી ટોલ્ડ રાઈટ અવે હી વેન્ટ ટુ યુએસ ઓન ધ બેસિસ ઓફ સ્ટુડન્ટ વિઝા, Okay. અને અત્યારે ત્યાં શું કરે છે, અત્યારે એનું સ્ટેટસ શું છે, એ બધા જ question એ પૂછે. બધા જ ક્વેશ્ચન પૂછ્યા હતા. અને એના નિલેશે બહુ સરસ રીતે જવાબ આપ્યા હતા કે ભાઈ હવે કોન્ફિડન્ટલી. એટલે આમાં શું છે કે અમેરિકાના વિઝાની જ્યારે વાત આવે, ઇન્ટરવ્યુની જ્યારે વાત આવે ત્યારે તમે કેટલા કોન્ફિડન્ટ છો, Mhm. નંબર 1. નંબર 2 ઇઝ ધેટ કે તમે કેટલા ક્લિયર છો, Yes. એન્ડ નંબર 3 ઇઝ ધેટ કે તમે ત્યાં જઈને સાચું બોલો છો. That is very, very, very important. વેરી ઇમ્પોર્ટન્ટ. તમે કશું છુપાવવાની કોશિશ કરો, ધારો કે અમારા કેસની અંદર મારો મોટો દીકરો ત્યાં છે, હવે એ જો તમે છુપાવવાની કોશિશ કરો તો કોઈ કાળે વિઝા ન મળે. Yes. એટલે એ DS 160 ની આપણે જે વાત કરી, Mhm. એ DS 160 માં ઇન્ફોર્મેશન આપવી જોઈએ. ઘણા લોકો એવું વિચારે છે કે એક છોકરો ત્યાં હોય તો બીજાને વિઝા ન મળે. ના, એવું જેના નથી લીધે હોતું. આપણે hide કરીએ. હા, જેના લીધે આપણે હાઇડ કરવાની કોશિશ કરીએ. આવું બધું કરવાથી ઘણી વખત રિજેક્શન્સ આવતા હોય It છે. should not be done. It shouldn't be there because અમેરિકાના ઇન્ટરવ્યુઅરને જાણવાનું શું હોય છે, મારી દ્રષ્ટિએ, ધીસ ઇઝ માય Yes, પર્સનલ yes, yes, ઓપિનિયન, of course. આઈ એમ નોટ એક્સપર્ટ ઓન ધેટ, પણ એ લોકો એ જાણવા માંગે છે કે આ જે ભણવા જવાની વાત કરે છે આ સ્ટુડન્ટ તો ખરેખર ભણવા જાય છે. Yeah. એનો intention ખરેખર Intention study છે ખરેખર, કે હા. પછી બીજો કોઈ છે. હા, એ એટલે જ એ લોકો તમારે check કરે ત્યાં જસ્ટિફાય કરવું પડે. Yes. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ ધેટ કે આ ભણીને પાછો આવશે કે નહીં. Yes. કારણ કે અમેરિકા જેવા દેશમાં આખી દુનિયાના લોકોને અમેરિકા જવું હોય છે. Yes. બધાને તો- settle down થવું છે ત્યાં. હા, એટલે એમના દેશ ઉપર આ વ્યક્તિ ભારરૂપ થશે કે નહીં થાય એ એમને ખાસ ચેક કરવાનું હોય. એટલે એ એમને ક્લિયર કરવું હોય. અને બાકી તમારી એ ઇન્ફોર્મેશન છે, તમારું બેકગ્રાઉન્ડ છે, એના વિશે તમે કશું છુપાવો નહીં. તો મારી દ્રષ્ટિએ જો કોન્ફિડન્ટલી આ બધા જવાબ આપવામાં આવે તો અમેરિકાનો વિઝા લેવામાં જનરલી કાંઈ વાંધો નથી આવતો. પણ તેમ છતાંય આપણે જોતા હોઈએ છીએ, મેં પણ તે દિવસે જોયું, હું પણ સાથે ગયેલો ઇન્ટરવ્યુના દિવસે, તો મેં પણ ત્યાં જોયું કે ઘણું બધું રિજેક્શન્સ હોય છે. Ratio, yes. રેશિયો ઘણો મોટો હતો એ દિવસે, પર્ટિક્યુલર એ દિવસે અમે જે 2-3 કલાક ત્યાં હતા એ દરમિયાન મેં જોયું છે. અને એમાં આ જ બધા કારણો કામ કરતા હોય છે કે DS 160 ઇન્ફોર્મેશન, ઇન્ટરવ્યુ વખતે તમારો કોન્ફિડન્સ, તમારી ક્લેરિટી અને તમે ઇન્ટેન્શન્સ. ઘણી વાર કેવું થાય કે તમારા ઇન્ટેન્શન્સ ક્લિયર હોય પણ તમે એક્સપ્રેસ ના કરી શકો, then even it doesn't work. Yes. Definitely. So preparation for an interview is something very, very crucial, and you guys are helping a lot into that, and we Okay. appreciate that. Okay. ઓકે સર, ઘણા બધા સ્ટુડન્ટ્સ છે કે જે એબ્રોડ જવાનું વિચારી રહ્યા છે કે પછી એબ્રોડ જઈ રહ્યા છે, સો એમના પેરેન્ટ્સને તમે શું મેસેજ આપવા માંગશો? Well, આ એક બહુ જ અગત્યનો વિષય છે. વેરી 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 ઇમ્પોર્ટન્ટ. એકચ્યુઅલી કેવું છે, આ પર્ટિક્યુલરલી આપણા ગુજરાત કે ઘણા બધા પેરેન્ટ્સ બાળકોને વિદેશ ભણવા મોકલવા માટે સક્ષમ હોય છે, કેપેબલ હોય છે અને મોકલવા માંગતા હોય છે. અને ઓફકોર્સ બહાર જઈને છોકરાઓ ભણે છે તો એમની કરિયર સારી બને છે, બધું જ બરાબર છે. પણ ઘણી વાર કેવું દેખાય કે પેલો ગાડેરીઓ પ્રવાહ ચાલતો હોય કે ભાઈ મારા કોઈ રિલેટિવના છોકરાઓ બહાર ગયા તો હું મોકલું, મારા મિત્રના બાળકો બહાર ગયા તો હું મોકલું. પણ એમાં ઘણી વખત એ વિચારવું બહુ જરૂરી હોય છે કે મારું બાળક કયા પ્રકારના કોર્સમાં ભણે છે અથવા તો ભણવા જવું છે, એનું ઇન્ક્લિનેશન કયા ફિલ્ડમાં છે, અને એના માટે ફર્ધર સ્ટડીઝ માટે એને શું કરાવવું જોઈએ.
કયા પ્રકારનો કોર્સ કરાવવો જોઈએ, કયા પ્રકારની ડિગ્રી કરવી જોઈએ, અને એ પર્ટિક્યુલરલી કોર્સ અને ડિગ્રી કયા દેશમાં વધારે સારી છે, આ બધું સમજવું, આ બધું સ્ટડી કરવું એ બહુ અગત્યનું છે. જનરલી આપણે ત્યાંથી એવો ટ્રેન્ડ છે કે 4 કન્ટ્રીઝ જેને કહેવાય ને કે હોટ કન્ટ્રીઝ એથી સ્ટુડન્ટ્સને મોકલવા માટે, રાઈટ. વન ઇઝ કેનેડા, સેકન્ડ વન ઇઝ US, દેન ઓસ્ટ્રેલિયા એન્ડ UK. આ 4 જગ્યાએ જનરલી સ્ટુડન્ટ્સ વધારે જતા હોય છે. ઓફકોર્સ બીજા દેશોમાં પણ જાય છે, પણ આ 4 વધારે these are the hot countries. hot countries. હવે ઘણીવાર કેવું થાય કે ધારો કે મારા દીકરાનું જ એક્ઝામ્પલ હું તમને આપું કે ભાઈ મારા દીકરાને મારે મોકલવો હતો અને શરૂઆત થઈ હતી વિચારવાની કેનેડાથી, અને અત્યારે જનરલી કેનેડાનો ટ્રેન્ડ વધારે જેનું કારણ એ છે કે ત્યાં બધા એવું માને છે કે ઝડપથી PR થઈ જાય ને એ બધું થાય. મારી દ્રષ્ટિએ એ એટલું ઇઝી નથી. PR થાય બરોબર છે, નહીં તો અમેરિકામાં થાય ને ઓસ્ટ્રેલિયામાં થાય ને બધે થાય, પણ હવે મારા દીકરાને એક ક્લિયર હતું અને અમને પણ ક્લિયર હતું કે એને શું ભણવાનું છે. હવે અહીંયા બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કર્યા પછી એને માસ્ટર ઓફ આર્કિટેક્ચર કરવું હતું. હવે આપણે કેનેડા માટે જ્યારે શરૂઆતમાં વિચાર્યું ત્યારે વી કુડ સી ધેટ કે કેનેડામાં એવો કોઈ પર્ટિક્યુલર કોર્સ હતો જ નહીં, તો PR માટે થઈને મારે એને કેનેડા મોકલવો એ વ્યાજબી વાત નથી. He wanted to study in a particular stream and he wanted to earn a particular degree. So then we decided to send him to America. એટલે ત્યાં એને માસ્ટર ઓફ આર્કિટેક્ચર મળ્યું, સરસ મજાની યુનિવર્સિટી, વર્લ્ડની રિનોન યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું. હવે જે એની કરિયર બનશે એ અપ ટુ ધ માર્ક બનશે. હવે આ નક્કી કરવું કે કયા કોર્સમાં છોકરાઓને મોકલવા, કયા દેશમાં એના માટે મોકલવા, અને ત્યાં જઈને એમની કરિયર કેવી બનશે. ઘણી વાર એવું પણ બને છે કે અહીંયા એમને કરિયર બનાવી હોય, નથિંગ રોંગ ઇન ધેટ, આપણા દેશમાં કંઈ ખોટ તો નથી જ, રાઈટ. તો અહીંયા કરિયર બનાવી હોય પણ બહારની ડિગ્રી લઈને અહીંયા આવવાથી જો સારી કરિયર બનતી હોય તો એ રીતે પણ સ્ટુડન્ટ્સ જતા હોય છે. એવું જરૂરી નથી કે ત્યાં જઈને સેટલ થવા જ બધા જતા હોય. હા, મેજોરિટી એવા હોય, પણ અહીંયા આવીને પણ સેટલ થવું હોય અને અહીંયા સારી કરિયર બનાવી હોય તો એના માટે કયા દેશમાં મોકલવા, કઈ પર્ટિક્યુલર ડિગ્રી લેવા મોકલવા. કારણ કે એજ્યુકેશન ઇઝ અ વાસ્ટ ફિલ્ડ. હજારો પ્રકારના કોર્સિસ છે અને હજારો પ્રકારની યુનિવર્સિટીઝ બધા દેશમાં છે. અમેરિકામાં તમે જુઓ ને કેટલી બધી યુનિવર્સિટીઝ છે, કે કેનેડામાં કેટલી બધી છે, કે દરેક દેશની. હવે એમાં પર્ટિક્યુલરલી કયા કોર્સમાં કે યુનિવર્સિટીમાં મોકલવા એ નક્કી કરવું એ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સનું એક યુનાનિમસ ડિસિઝન હોવું જોઈએ અને ક્લિયર હોવું જોઈએ. કારણ કે સ્ટુડન્ટની અત્યારે ભલે સ્ટુડન્ટ છે પણ એની આખી જિંદગીનો એની પર સવાલ હોય છે, આખી જિંદગીનો આધાર એની પર હોય છે. એટલે આ નક્કી કરવું બહુ અગત્યનું હોય છે. અને એના માટે તમારા જેવી કન્સલ્ટન્સી જો મળી જાય તો એ લોકોને ખરેખર સારું ગાઈડન્સ અને સપોર્ટ મળે અને એ લોકો એમની કરિયર બહુ સારી રીતે બનાવી શકે. સો આ બધું વિચારવું બહુ અગત્યનું હોય છે પેરેન્ટ્સ માટે, ઇવન સ્ટુડન્ટ્સ માટે પણ. જેમાં મેં મારા ઓળખીતાઓમાં, મિત્રોમાં, રિલેટિવ્સમાં અમુક લોકોને એવા જોયા બી છે કે એમાં ઘણી વખત થાક ખાઈ જતા હોય છે. અને એ થાક ખાવાનું કારણ પર્ટિક્યુલર પ્રકારનું ગાઈડન્સ અને સપોર્ટ ન મળવું એ હોય છે. એટલે જ અમે લોકો બહુ જ ખુશ છીએ, બહુ જ હેપી છીએ કે અમે OSI સુધી પહોંચ્યા અને અમારા દીકરાની પ્રોસેસ અહીંથી થઈ. અને આઈ એમ શ્યોર કે એની પર્ટિક્યુલર ફિલ્ડની અંદર, આર્કિટેક્ટની ફિલ્ડની અંદર સરસ મજાની કેરિયર બનશે અને કાયમ માટે OSI ને યાદ રાખશે અને હું પણ રાખીશ. Right. So this is how it works. Once again, congratulations, and Thank you very the much. OSI team wishing you best of luck to Nilesh, and Thank you. definitely Nilesh will make all of us proud. Definitely. And many congratulations. Thank you very much. Thank you so much for visiting us. We appreciate all your services, all your efforts, and we are so thankful to you also and your entire team. And you are doing a remarkable job.